ક્વોન્ટમ ફિઝિક્સ વ્યક્તિમાં એવું કેવું છે કે આપણે મેડિટેશન કરવી ને ધ્યાન, બરાબર, આપણે ધ્યાન કરવી ધ્યાન, તો નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન કરવી ને ખુલ્લી આંખે, જેવી રીતે આમ આપણે ખુલ્લી આંખે મેડિટેશન કરવી નાસિકાના અગ્રભાગ ઉપર, તો પહેલા દિવસે 1 મિનિટ, બીજા દિવસે 2 મિનિટ, ત્રીજા દિવસે 3 મિનિટ, ચોથા દિવસે 4 મિનિટ, એમ દરરોજ 1 મિનિટ વધારવાની. અને રોજ તમે 1 મિનિટ વધારો ને એટલે 16 મિનિટનું એક ડાયમેન્શન હોય. 16 મિનિટે તમે પહોંચો એટલે એક ડાયમેન્શન પાસ થઈ જાય. સિમ્પલ કોન્શિયસનેસ 70 વર્ષ સુધી ફિક્સ ડેવલપ થઈ જાય. પછી પાછું તમે જો 16 મિનિટ બીજું ડાયમેન્શન વધારો તો સેલ્ફ કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય. પછી 16 મિનિટ બીજી વધારો એમ તો કોસ્મિક કોન્શિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય. પછી પાછું તમે 16 મિનિટ વધારો તો સિક્સ સેન્સ કાયમ માટે ડેવલપ થઈ જાય. પાછું તમે 16 મિનિટ વધારો તો અવેરનેસ આજીવન સિદ્ધ થઈ જાય. અને પાછું તમે 16 મિનિટ વધારો તો સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ સિદ્ધ થઈ જાય. તો માઇન્ડની જે કક્ષાઓ હોય, કોન્શિયસ, અકોન્શિયસ, સબકોન્શિયસ, સુપ્રામેન્ટલ, સિક્સ સેન્સ, તો ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્ચો સેકન્ડ, ફેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ. ફેમ્ટો સેકન્ડમાં તમે પહોંચો ને એટલે એને કહેવાય ક્વોન્ટમ સ્પીડ રીડિંગ. ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય તમે પ્રકાશ કરતા 4 ગણી વધારે સ્પીડ હોય પ્લાઝમા, પદાર્થની ચોથી અવસ્થા. તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ મેં એટલા માટે ડેવલપ કરી છે કે મેં ટાઈમ ટ્રાવેલિંગ કરી શકું. ટાઈમ ટ્રાવેલિંગનો મતલબ થાય ટાઈમના ડાયમેન્શનથી ઉપર જતા રહે.